નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ રૈયા ગામમાં આજરોજ શ્રીમતી એસ.આર. મહેતા વિદ્યાલય રૈયાના એનએસએસ યુનિટ દ્વારા રાષ્ટ્રના સેવા નિર્માણના કાર્યક્રમમાં સંકળાયેલા એનએસએસના સ્વયંસેવક તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી સુરેશભાઈ તથા શાળાના શિક્ષિકા હેતલબેન દરજી તથા સંગીતાબેન પરમાર દ્વારા રૈયા ગામના દેવાલયોની મહાશિવરાત્રિ નિમિત્તે સફાઈ હાથ ધરવામાં આવી। એનએસએસના બાળકો દ્વારા સૌ પ્રથમ ગામમાં રેલી કાઢી ગામમાં સ્વચ્છતા રાખવા માટેની ગ્રામજનોને અપીલ કરવામાં આવી। ત્યારબાદ બાળકોએ સૌપ્રથમ શક્તિ માતાના મંદિરમાં જઈ સફાઈ કરી હતી। ત્યારબાદ વળેચી માતાના મંદિરમાં જઈ સફાઈ કરી કચરાનો નિકાલ કર્યો અને છેલ્લે ગ્રામના પ્રખ્યાત મંદિર કમલેશ્વર દાદા શિવ મંદિરમાં જઈ બાળકોએ મંદિરના ચોકને પાણીથી ધોઈ અને સ્વચ્છ કર્યો। ત્યારબાદ બાજુના કચરાની સફાઈ કરી તેનો યોગ્ય નિકાલ કર્યો અને મંદિરોની આજુબાજુમાં રહેલા નાના છોડને તેમજ વૃક્ષોને પાણી પીવડાવ્યું। ત્યારબાદ આવનારા સમયમાં ગરમીની સિઝન ચાલુ થઈ ગયેલ છે। પક્ષીઓને પીવા માટે પાણીની જરૂરિયાત જણાતા પક્ષીઓ માટે લગાડવામાં આવેલ કુંડામાં પક્ષીઓને પીવા માટે બાળકો દ્વારા પાણી ભરવામાં આવ્યું। અંતમાં શાળાના બાળકોને પ્રોગ્રામ ઓફિસર દ્વારા નાસ્તો આપવામાં આવ્યો। આમ શિક્ષક, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સાફ સફાઈ ઉપરાંત અન્ય જીવ માટે જીવદયા દાખવતા પ્રકૃતિની જાળવણી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વૃક્ષોનું જતન, પક્ષીઓની સેવા ઉપરાંત સાફ સફાઈ કરીને લોકોને કુદરતે આપેલ અનમોલ ભેટ સ્વરૂપે પ્રકૃતિની જાળવણી માટે લોકોને પ્રેરિત કર્યા હતા। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। हाँ ये અહીંયા આવતા બે મિનિટ।